ચલો શું કહે છે, હરિ, રઘુ અને ગગન દરેકે 20,000, જો શબ્દને પકડજો, દરેકે 20,000 રૂપિયાનું રોકાણ કરીને એક વ્યવસાય ચાલુ કર્યો. ઓકે, 3 મહિના પછી હરિએ 4,000 રૂપિયા ઉપાડી લીધા. ઓહો, તો એક કામ કરો, ચાલુ તો કરીએ. હરિનો H લખીએ, રઘુભાઈનો R લખીએ, ગગનભાઈનો G લખીએ. ચલો 3 20,000 રોકે છે. જો ખૂબ સરસ મજાનો દાખલો છે, મને લાગતો નથી એટલો સરળ છે. એક સારા લેવલ ઉપર ભાગીદારી ચેપ્ટર ભણ્યા હશો ને તો જ આવડશે, બાકી નહીં આવડે આ દાખલો. 3 શરૂઆતમાં આટલા રોક્યા છે. 3 મહિના પછી હરિભાઈ 4,000 ઉપાડીને ચાલ્યા. હરિભાઈ કે આપણને આમાં મજા નથી આવતી, આપણને 4,000 રૂપિયા પાછા આપો. 3 મહિના પછી, તો એનો મતલબ હરિભાઈના 20,000 રૂપિયા એ 3 મહિના માટે રહેશે. પછી શું થશે, 4,000 લઈને જતો રહેશે. તો હવે હરિભાઈના રૂપિયા કેટલા વધશે ખબર, 16,000 રૂપિયા વધશે, કારણ કે 4,000 લઈને જતો રહ્યો. પછી રઘુએ 5,000 નું વધુ રોકાણ કર્યું. રઘુને મજા આવી તો એને વિચાર્યું કે હું 5,000 વધારે લઈશ 3 મહિના પછી. તો રઘુના 20,000 રૂપિયા છે એ 3 મહિના માટે રહેશે. પછી એ 5,000 રૂપિયા વધારે લાવશે, તો હવે રઘુનું નવું રોકાણ થઈ જશે 25,000 રૂપિયા. તો સમજો બરાબર. અને ગગને 3,000 ઉપાડ્યા. ઇન શોર્ટ, આ બંને ઉપાડ્યા અને આને વધારે રોક્યા. તો ગગન કેટલા 3,000 ઉપાડે છે, તો ગગનના 20,000 રૂપિયા 3 મહિના માટે રહેશે. પછી 3,000 જતા રહ્યા, તો હવે 17,000 રૂપિયા વધશે, એ બાકીના સમય માટે. વર્ષના અંતે થયેલો કુલ નફો આટલો હોય તો તમને કીધું છે રઘુનો હિસ્સો શોધો. ચલો, તો આખું વર્ષ પૂરું કરવાનું છે, ધ્યાન આપજો. અહીંયા 3 મહિના થયા તો બાકી વધેલા 9 મહિના અહીંયા આવશે. અહીંયા 3 મહિના થઈ ગયા તો બાકી વધેલા 9 મહિના અહીંયા આવશે. અહીંયા 3 મહિના થઈ ગયા તો અહીંયા બાકી વધેલા 9 મહિના આવશે. નોટ એન ઇઝી ક્વેશ્ચન, ધ્યાન આપજો. લેવલ ઉપર ભણ્યા હોય તો કરજો, બાકી આ દાખલો છોડી દેજો, એટલો સરળ નથી. હે ને? હવે તમારે શું કરવાનો, 3 નો ગુણોત્તર શોધવો પડે. હવે ગુણોત્તર શોધવા માટે જો ઘણા બધા શું કરે આમાં ખબર, સરવાળો ને બધું કરવા જાય. હું કહું છું એવું નહીં કરો, થોડું સ્માર્ટ વર્ક કરો. જો ટોટલ મારી પાસે 6 પદ છે, બધામાં 3 મીંડા કોમન છે. તો પેલા 3 મીંડા બધામાંથી આમ ઉડાડ દો, ઇજ્જતથી ઉડાડો, આમ ઉડે જ, કોઈ શંકાને સ્થાન નથી. 6 પદમાં તગડા પણ કોમન છે. આ પણ તગડો ઉડે, આ પણ તગડો ઉડે, આ પણ તગડો ઉડે. આ તગડાથી ઉડે તો 3 વધે, તગડાથી ઉડે તો 3 વધે, તગડાથી ઉડે તો 3 વધે. આ ઉડાડી દો ફટાફટ. હવે એક કામ કરો, જો બહુ ખબર ન પડે તો હવે સરવાળો કરી નાખીએ. 16 તેરી 48, અને 48 માં જો હું 20 ઉમેરી દઈશ તો અહીંયા બનશે 68. ઇઝ ઇટ ક્લિયર? તમે કહેશો બરાબર છે. હવે અહીંયા જોજો, ધ્યાન આપજો. 25 તેરી 75, અને 75 ની અંદર 20 ઉમેરશું તો અહીંયા બનશે 95. તમે કહેશો ઓકે. અને ત્રીજું છે આપણી પાસે ગગન. જોજો કેટલા, 17 તેરી 51, અને 51 માં 20 ઉમેરશું તો અહીંયા બનશે 71. ગજબ. 3 ના નફાનો ગુણોત્તર કેટલો બન્યો ખબર, 68:95:71 બન્યો. આઈ થિંક મને લાગે છે કે પેપરનો આ તો બહુ લાંબો દાખલો છે. હવે તમારી પાસે કુલ નફો છે 49,140. તો તમારે શું કરવાનો છે, રઘુનો હિસ્સો, તો આ 95 ભાગની કિંમત શોધવાની છે. હવે જો કદાચ થોડી બુદ્ધિનો પ્રયોગ કરીએ તો મને એવું લાગે છે કે શોધવા ન જવાય. 95 ની અંદર તમને 19 દેખાય, 19 દેખાય, તો આઈ થિંક 19 આ 19 નો ગુણક નથી, આ 19 નો ગુણક નથી, આ 19 નો ગુણક નથી. એક જ ઓપ્શન 19 ના ગુણકમાં છે, ટીક મારી દો. આટલી બધી મહેનત કરી હોય ને પછી ન ગણાય. બસ આટલી મહેનત કરવાથી મને જજમેન્ટ આવી ગયો. મારો જવાબ 95 નો મતલબ 19 5 95 થાય. 5 ના ગુણક તો બધા છે, ખાલી 19 નો ગુણક એક જ ઓપ્શન છે. 19 1 19 19 5 95. જોઈ લો, વાર્તા પૂરી.